તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું પાર્ટ 2 માં। પહેલા વ્લોગમાં તમે બધાએ જોયું છે કે આપણે માટલા લોડિંગ કરવા પહોંચી ગયા હતા અને જો મિત્રો આ ગાડીમાંથી આપણા ગાડીમાંથી માટલા ભરવાનું છે અને માલનું શોર્ટિંગ થઈ રહ્યું છે। જો મિત્રો અહીંયા માટલા ક્યાર થઈ રહ્યા છે, આમાં પકાવવામાં આવે છે આ માટલાને અને કેરેટમાં ભરાય અને આપણી ગાડીમાં લોડ થાય છે। પહેલાં પેકેટમાં બોક્સમાં અમુક માલ હતો તે પેક કરી અને જો મિત્રો હવે કેરેટમાંથી આપણી ગાડી ખાલી થઈ રહી છે। જો મિત્રો એક એક કરીને ગોઠવવા પડે છે, સરખા ના ગોઠવીએ તો મિત્રો આ ભાંગી પણ જાય છે, એટલે આરામથી ગોઠવવામાં આવે છે। અને જો મિત્રો આપણી ગાડી 2 જણા ફરતા હતા એટલે 15 મિનિટમાં આપણી ગાડી ભરાઈ ગઈ હતી આરામથી અને આપણે ગાડી ભરીને હવે નીકળી ગયા હતા। જો મિત્રો અંજારથી ગોંડલ, આપણે ગોંડલ 5 વાગે ગાડી પહોંચાડવાની છે, ટાઈમ મળી ગયો હતો। આપણે ગાડી વધુ ભગાડી પણ ના શક્યા અને વહેલી પહોંચાડવાની પણ છે, એક પણ રોદો ઓલો થઈ હતો, માટલા ભાંગી જાય છે, બમ્પને બધા આરામથી ઠકાડવા પડે છે। મિત્રો અહીંયા આપણે અહીંથી નીકળી ગયા છે। જો આમાં શું ભરાઈને જાય છે પણ ખબર હોય તો કોમેન્ટ કરજો। જો મિત્રો 5 અંડરગ્રાઉન્ડ પાઇપ ભરાઈને જઈ રહ્યા છે અને કાચમાં તમને લોકોને માત્ર ખટારો જ દેખાશે, નાની ગાડી બહુ ઓછી દેખાશે। જો મિત્રો સામેથી પણ ખટારા, અહીંથી પણ ખટારા, ચારે બાજુ ખટારા જોવા મળે છે। GPS signal lost. તો જુઓ મિત્રો અહીંયા લાકડા પુષ્પા ફિલ્મ આવે છે તેવા જ લાકડામાં જુઓ વિદેશથી લાકડા આવી રહ્યા છે અને ત્યાં ઘણા બધા ગોડાઉન છે અહીંયા લાકડાના। એટલે આના પછી પાછલી ટ્રીપમાં લાકડા ભરીને ગયા હતા, એ ટ્રીપમાં વિડીયો નહોતો ઉતાર્યો, પણ આ ઉપર આપણે 2 ટ્રીપ કંચની મારી હતી, લાકડા ભરીને ગયા હતા। અને જુઓ મિત્રો કંચમાં આવ્યા હોય અને ટ્રાફિક ના મળે એવું તો બની જ ના શકે। જુઓ મિત્રો કેટલી બધી ગાડીઓ છે અહીંયા, વધારે પડતા રાજસ્થાનીઓ ખટારો પણ વધારે જોવા મળે છે। હવે આપણે જતા હતા, જુઓ મિત્રો અહીંયા મીઠાના ઢેગલા મળી ગયા છે। જો બંને સાઈડ મીઠું છે, કાંચમાં મીઠાનું ઉત્પાદન પણ બહુ થાય છે। જુઓ મિત્રો પંચ નહીં દેખા તો કુછ નહીં દેખા। આ કઈ ફેક્ટરી આવે છે તમને લોકોને કોઈને ખબર હોય તો કહેજો। આ કાંચની પ્રખ્યાત ફેક્ટરી છે, જે કોઈ ભાઈને નામ આવડતું નહીં તે કમેન્ટ કરજો। જુઓ મિત્રો આ શું છે તમને લોકોને કોઈને ખબર હોય તો કહેજો। આ મહેલ છે કે શું છે, હોટલ છે કે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો। Roadworks on National Highway 27 that are causing an 18-minute delay. You are on the fastest route. You should reach your destination by 2:42 p.m. તો જુઓ મિત્રો આપણને માલગાડી મળી ગઈ છે। આ બધો માલ વિદેશમાંથી અવર જવર થતો હોય છે। આ કન્ટેનર આ જાય છે મુન્દ્રા પોર્ટે। તમને લોકોને ખબર હોય કે આ ટ્રેલરમાં શું જઈ રહ્યું છે તો કોમેન્ટ કરીને જોજો। જુઓ મિત્રો શું છે કોઈને ખબર હોય તો કહી જવું। આ પવનચક્કી આપણા દરેક વિડીયોમાં હોય જ છે, કંચમાં આવી અને પવનચક્કીને મળે ક્યારેક જ બને। હું આ ક્યાં પહોંચ્યું છું તમને લોકોને કોઈને ખબર હોય તો કહેજો। કંચની બહાર નીકળવું છે, ત્યાંની આ લોકેશન છે। જો મિત્રો હેરકુંજ જોઈ લો, ક્યાંનું છે કોઈને ખબર હોય તો કહેજો। અને વાદળો જુઓ મિત્રો,
મોસમ હાવ સાફ થઈ રહ્યું છે, એકદમ સાફ મોસમ છે. આ નદી પણ આવી રહી છે. આ નદીનું નામ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. તો બધા મિત્રોને મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે 50 સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ ઘટે છે. 50 સબસ્ક્રાઈબર જલ્દી કરાવો યાર, પછી આપણા લોકો લાઈવ થઈએ. અને આ આપણે ગોંડલ પહોંચી પડતર રહી, બીજા દિવસે પાવડર ભરી વેરાવળમાં નીકળી ગયા હતા. એક દિવસ આપણે પહોંચ્યા ત્યારે રોકાવું પડ્યું હતું, અને આ બીજા દિવસે આપણે પાવડર લોડિંગ થઈ રહ્યો છે વેરાવળમાં.